વિનુ, એ કહે છે કે આ પારાયણમાં એવું સમજમાં આવ્યું કે જે વ્યક્તિનું નિધિધ્યાસન કર્યું તે કુસંગ છે. અમારા માટે નવું સમજાણું તો શું તેમાં રાગ દ્વેષથી કુસંગ છે? એવું તો કરે જ નહીં ને. આ તો મય જાણી જોઈને કરતો નથી, આવી જાય છે. પેલું દ્વેષ થાય ને એટલે મય ચિત્તમાં રહ્યા જ કરે કે મને આવું કેમ કહી ગયો, આવો છે, દરેક વખતે આવું કરે છે, જોઈએ જ નહીં. પણ ત્યારે એ માણસ યાદ આયા કરે ને એટલે ભોગવટાય આપતું હોય છે. પછી આપણે પેલું જ્ઞાન હાજર થઈ જાય કે કેમ ઊંધું વિચારો છો, પ્રતિક્રમણ કરો. એટલે આપણું કઈ ને એ ભોગવટો એ નિધિધ્યાસન વાળી વસ્તુ કહેવાય નહીં, એ પરિણામ સ્વરૂપ કહેવાય. અને આ પ્રજ્ઞા હાજર થઈને પછી ઊંધું છોડાવે છે એટલે છૂટી જાય. પછી પ્રતિક્રમણ ને બધું થાય છે ને પછી તો એ આપણું આ આપણે ના કર્યું કે આ બધું ભરેલો માલ કહેવાય. એ અવળું વિચારે, અવળું જુએ, અવળું કલ્પે, એ બધું પારકો માલ. સમજાય ને? એટલે એમાં આપણે માટે કુસંગ તો કુસંગ નથી. આ ભરેલો માલ હતો કુસંગમાં પેઠેલા ને ત્યારે માલ ભરાઈ ગયો હતો. હવે જ્ઞાનથી એનો નિકાલ કરીએ છીએ, એ ખરી પડશે. પછી બીજું એ કે પહેલા સ્ટેપમાં ઘણું બધું કરીને દુઃખ આપવાનું ઓછું થઈ ગયું એવું લાગે છે. બીજું એ કે કોઈ પણ વ્યક્તિને દુઃખી જોઈને દુઃખી થઈ જવાય છે તો એ શું કહેવાય એ જાણવું છે. એ આપણો લાગણીવાળો સ્વભાવ, એ વિનુનો સ્વભાવ એવો છે એવું સમજી લેવાનું. અને તે દુઃખી થયેલો માણસ બીજાને હેલ્પ કરી શકે ખરો? કોઈના દુઃખે દુઃખી થયેલો માણસ એ બીજાના દુઃખને મટાડી શકે ખરો? હા, એટલે આપણે સમજો ડૂબતો માણસ કોઈને તારી ના શકે. એટલે આપણે દુઃખી થઈએ છીએ ને એ હજુ કચાશ છે. એને બદલે પ્રાર્થના કરો, ઉપાય કરો. સમજાયું ને? પછી વિનુ રસોડાની સેવામાં 35 મિનિટ પારાયણ સત્સંગમાં આવ્યો હતો. મને આવું સમજાણું સેવાના કામથી સત્સંગમાં ન અવાય તો એવું નથી લાગતું. સત્સંગ ગુમાવ્યો તો શું સમજ છે? સત્સંગ નથી ગુમાવ્યો એવું લાગે? હા, નથી. ખરેખર આપણે જરૂરિયાતનો મળતો જ હોય છે. તમે આ લોકો સત્સંગ કરે છે ને તમે કરાવો છો એટલે કઈ આપણે ખોટ ખાતા નથી. પણ આપણે કેવું ને કે ભાઈ અમથું પછી છે ને સેવામાં ખરેખર કામ ના હોય તો રસોડામાં આગો પાછો થયા કરતો. હાલ હવે બેસ ને, તું જ્યાં બેસ સત્સંગમાં, તો આ એક્સ્ટ્રા ટાઈમ જે બગાડી રહ્યો ને એટલું સુધારી લેવાની જરૂર. બરાબર. હા, નહીં તો કહે શું પેલું ટેવ પડી ગયો આમ સત્સંગ તો કે છે આપણે બધું કરીએ છીએ, તમે લોકો લાભ લો બરોબર, એને વૃત્તિઓ સત્સંગની ના હોય એટલે ત્યાં આગો પાછું થયા કરતો હોય. તો કે આપણું ચિત્ત હોવું જોઈએ કે આ થોડું પતી જાય ને પછી જો ખરેખર કલાક કશું નથી તો હું ત્યાં દર્શન કરી આવીશ, થોડી વાર સાંભળી આવીશ. ત્યાં ચિત્ત રહેશે વધારે. એટલે એ છે આપણો ભરેલો માલ એ છે એવો. એટલે કઈ વાંધો નહીં, આપણે રાખો પણ કકડાટ કર્યા વગર સેવા કરી જજો. સૂક્ષ્મમાં ઊંચું નીચું થાય ને તો જ્ઞાનથી સોલ્વ કરજો. કોઈને ગુનેગાર જોશો નહીં, કોઈને દોષિત જોશો નહીં. વાતચીતની વાત કરો એ થવા જતા કોણ નહીં થવા જતો? એ થવા કોણ નથી દેતું? આમાં કેવું છે કે દાદા શું કે આપણા ઘરે 10 બેડરૂમ હોય અને ઘરે લગ્ન આવ્યું તો આપણે પેલા આપણા પપ્પા મમ્મી વાઈફ ને બધા જુદા જુદા રૂમમાં સૂતા હોય, પછી એક રૂમમાં પેસી જાય કે નહીં બધા? આખું 150 માણસો ઘરમાં આવ્યું હોય તો એવું. હવે જેમ જેમ માલ ખાલી થશે ને એમ છૂટું પડતું જશે પછી. એટલે માલ બધો ભરેલો માલ ધક્કો મારે છે એવું સમજવું. જેમ જેમ માલ ખાલી થતો જશે ને પછી છૂટું પડતું. પ્રેક્ટિસ ઘણી કરો બોલવા જતું નથી અંદર જેવા લાગે. આપણે હમણાં એટલી પ્રેક્ટિસ રાખવાની, કોઈને દુઃખ થતું નથી ને, થઈ જાય તો માફી માગ્યા કરવાની. એ તો બરોબર જાગૃતિ રહી ને તો ઘણી કમાણી કહેવાય. પછી આગળ વધવાનું કે કોઈનાથી દુઃખી થાવ છો તો જ્ઞાનથી સોલ્વ કરો. શું આમ ધીમે ધીમે આપણે પગથિયે ચડવું. પેલો 3જે માળે ચડી ગયો ને આપણે ભોંય તળ્યો એટલે રડવા નહીં બેસવાનું. એ કેવી રીતે કે આ દાદરા ચડતો ગયો ઉપર તો કે હું ચડતો જઈશ, જમાશે આપણાથી ઉપર. આપણે શું છે કે ભાઈ એ અહીંયા હોય ને એ 10 મિનિટ ચાલે એટલે 3જે માળે આવ્યા, અને આપણે અહીંયા હોય તો 10 મિનિટ ચાલે તો અહીંયા સુધી જ આવ્યા હોઈએ. એટલે કોણ ક્યાં ઊભું છે એની પર હોય ને. બધા ચાલ્યા તો બધા સરસ પુરુષાર્થ તો બધો સરસ કરી રહ્યા છે. કોઈ 100 માઇલથી આવી રહ્યો છે 3 જ માઇલ કાપ્યું હોય, કોઈ 30 માઇલ વાળો હોય ને એને 3 કાપે ને તો 27 માઇલ આવી જાય. તો એ આગળ લાગે ને 100 માઇલ વાળો પાછળ લાગે, પણ બંને 3 માઇલ તો આગળ વધ્યા જ છે મૂળ વસ્તુ તરફ. એટલે દરેક પોતાની જગ્યા ઉપરથી આત્મા તરફ જઈ જ રહ્યો છે. સમજાય ને? એટલે બોજો રાખવા જેવો નહીં, કોઈની કમ્પેરિઝન કરીને દુઃખી થવા જેવું નહીં. અને દુઃખી જો તમારે દુઃખ ઉભું થાય તો તરત સુખી તો મારા કરતા પેલો 250 માઇલ પર છે તો જરાક જ કશે તો કેટલો આગળ ગયો. ખુશ થવા, મજા કરો. અને મેં ચગી જાય ને તો કહેવાનું શું કઈ જાતનું છે, તારા કરતા તો કેટલા લોકો આગળ છે. બેસ નીચે છાનોવાનું નિશ્ચય કર, બરાબર આગળ વધુ છે.
સમજાય ને? બે હોય છે દ્રષ્ટિ. મેં છકી જાય ને તો ઊંચે ચડેલા દેખાડવાના કે જો આ કેટલા આગળ વધ્યા, તમે એવા ચડ્યા છો નહીં, તો તો શું કામ ફાંકો રાખો છો? અને ઢીલા પડી જાય ને કે આખી દુનિયા ક્યાં છે, આપણે તો કેટલા આગળ વધ્યા. આપણે જુદા રહીને આવું બેલેન્સ કર્યા કરવું. સમજાય છે ને? રૂપેશ, જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ, સમર્પણ ભાવ અને અભેદ ભાવ કેવા હોવા જોઈએ? એટલે આમાં તો કેવા હોવા જોઈએ એટલે શું? દરેકની ક્યાં છે? દરેકની લેવલ હોય છે સમજણનો. એ જેને પૂજ્ય માનતો હોય તો કે એટલા લેવલે એને રહે છે, હોય છે જ. આ પૂજ્ય ભાવે હોય છે, એની જેટલી જાગૃતિ એટલું સમર્પણ ભાવે હોય છે અને અભેદ ભાવે હોય છે. પછી એમાં પેલી બુદ્ધિ ને અહંકાર જેટલો ડખો કરે એમાંથી પાછો પોતે આવતો જ હોય છે એની સમજણના આધારે. પૂજ્ય ભાવ એટલે શું? તો કે આપણે કહે ને કે આપણે મૂળ આપણા કરતા 2 ડિગ્રી ઊંચો છે ને, એટલે આપણે સમજવાનું કે હું જેને જો એને સીડીનું આરાધન કરીશ ને તો ઉપર ચડીશ. એટલે આપણા કરતા 2 ડિગ્રી એની કઈ ઊંચી છે, કઈ રીતે? તો કે આપણે એને પૂજ્ય મૂક્યા ને એટલે આપણે ઊંચા ચડવાના. પછી એમાં સમર્પણ ભાવે આવે છે અને અભેદ ભાવે આવે છે. એ બધા એ નજીકના છે. એટલે કહે ને કે જુદાઈ નહીં કે ભાઈ મારા જ આત્મા, મારું જ હિતનું, મારા જ કલ્યાણ માટે જે રસ્તો બતાડશે મારે માટે હિતનો જ છે. એટલે એ જ વસ્તુ ધીમે ધીમે એને, અને જેમ જેમ, એટલે આમાં શું છે કે સંપૂર્ણ સમર્પણ ભાવ આવ્યો ને તોય પોતે અભેદ ભાવ સંપૂર્ણ આવી જાય છે. સંપૂર્ણ અભેદ ભાવ આવે તોય સમર્પણ ભાવ આવી ગયો હોય. પણ આપણને આ ઉઘાડું સમજાય કયું? તો પૂજ્ય ભાવ ઉઘાડો સમજાય, બુદ્ધિને પણ સમજાય. સમર્પણ ભાવ એ બુદ્ધિને સમજાય અને અભેદ ભાવ એ બુદ્ધિથી ઉપરનો છે. એટલે જલ્દી સમજાય નહીં, પણ છે આ જ કે જેટલું ઓછું થતું જાય એટલું પોતે સમર્પણ ભાવમાં આવતો જાય, એટલો પોતે અભેદ થતો જાય. એટલે આ શું છે કે રસ્તો આ જ છે. પેલા પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય ને ના કેટલું સરસ છે, બધા લોકો આમ દર્શન કરે છે, કંઈક હશે આપણા કરતા તો ઊંચું જ છે. પછી કે ભાઈ આપણે એમને આપણા અહંકાર, મમતા, મોહ બધું સમર્પણ કરો કે મને આમાંથી છોડાવો. અને જેટલું છૂટ્યા એટલો ભેદભાવ ઉત્પન્ન થતો જાય. એટલે આ સ્ટેપિંગમાં જેવું છે આમ કે ભાઈ એ તરફ વધી જ રહ્યા છીએ આપણે. જેટલું એક્ઝેક્ટનેસમાં આવે એટલું આપણે આગળ વધી શકીએ ને. એક્ઝેક્ટનેસમાં આ ત્રણેય ચીજમાં આપણે જે સ્પેસિફિક તમે પકડો તો સમર્પણ ભાવ એક્ઝેક્ટનેસમાં આવે. સમર્પણ ભાવ એક્ઝેક્ટનેસમાં આવે. હવે એનો આપણે થોડું વિવરણ કરીએ કે કોને કહેવાય કે પારકી આત્મા સિવાય બધી પારકી વસ્તુથી છૂટા પડવું એનું નામ સમર્પણ ભાવ. હવે કેટલી વસ્તુને આપણે જેટલી દેખતા હોય એટલી જ પારકી ગણીએ ને. જે ફોકસ જતું જ નથી ત્યાં પાછું એકાકાર રહેતા, એટલે એકાકાર રહેવાતું હોય. એટલે એમ કરતા કરતા સમર્પણ ભાવ, અંશ સમર્પણ ભાવ ઉત્પન્ન થાય. કરતા કરતા સર્વાંશ ઉભો થાય. નિશ્ચયથી સર્વાંશ થયો છે કે દાદાએ જયારે બોલાવડાવ્યો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, એ વખતે બધું જ આખું જ મૂળ આત્માની પ્રતિથી બેસાડી દીધું કે આત્મા સિવાય બધું મારું ન હોય. પણ હવે એવું જાગૃતિમાં આવવું, એવું અનુભવમાં આવવું, એ હવે સ્ટેપિંગથી આગળ વધી રહ્યા છે કે જ્યાં જ્યાં જલાઈ ગયું હોય ત્યાં આપણે છોડાવ કરતા જઈએ છીએ. કારણ કે આપણું નહીં, પારકા પરિણામ છે. એટલે પેલું કશાય વખતે કે આગ્રહ વખતે જે પાછું લઈ લે છે ને, તમે કહો છો કે નિશ્ચયથી કરી લીધું પાછું પોતાનું લઈ લે છે, એટલે એ હજી તો એ તરફ તો ફોકસ જ નથી ને એનું, એ ધીરે ધીરે છોડાવવું પડે ને. એટલે એ જ ને, એને જ આપણે અજાગૃતિ કીધી કે અજાગૃતિથી હજુ બળી જાવ છો તો પછી છોડાવો. પ્રજ્ઞા એને છોડાવે કે શું કામ અમે બળદ, તું જુદા આવો. એમ કરતા કરતા છૂટતું જશે. જ્યાં જ્યાં દાદા કહે છે ને પારકી સીટ પર બેઠો કોને કહેવાય? જ્યાં જ્યાં ભોગવટ આવે ને એ બધી પારકી સીટ છે. આપણે શું ત્યાં સુધીની વાત કરીએ કે આ પારકી સીટ છે, જુદું રાખો. હવે પોતાની સીટ પર આવો કે અવ્યાભાત સ્વરૂપ તે મારું સ્વરૂપ છે, અનંત જ્ઞાન વાળો તે હું છું, અનંત સુખનું ધામ તે હું છું. એટલે પોતાની સીટ ઉપર આવો. એટલે પારકી છોડતા જાઓ અને પોતાની પકડતા જાઓ. એ બેને શું કનેક્શન? આ પારકી પોતાની સીટ ઉપર આવે તો આ ત્રણ ભાવેમાં કેવી રીતે થાય? અભેદ ભાવ કહેવાય છે. પોતાની સીટ પર આવ્યો એ અભેદ ભાવ કહેવાય. આ પોતાની સીટ પર આવતા પહેલા એને સમર્પણ ભાવ થાય કે આ પારકી સીટ છે, છોડી દેવી છે. છોડે ને એટલે પછી ખોટ ઘટતી ગઈ કહેવાય, નફો વધ્યો એટલે અભેદ થયો કહેવાય. આ પારકામાંથી છૂટો પડે છે અને પછી પોતાનામાં અભેદ થાય છે. એટલે જ્યાં જ્યાં ટેક ઓવર થઈ જાય છે ફરી પાછા આ બધા ભાવો, એને છોડાવ કરીએ તો પછી પાછું આમાં આગળ વધતું જવાય. હા, એ જ. અને એ જાગૃતિ છે એટલે કહે ને કે એ જ વસ્તુ જ્યાં જે એકાકાર થઈ જવાય છે, તન્મય આકાર થઈ જવાય છે, અસરોમાં આવી જાવ છો, એને પછી છૂટું પાડીએ છીએ. અને એને છૂટું પાડવાની રીત કઈ તો 5 આજ્ઞા, ડબલ બી, નિર્દોષના પુરાવા.
પણ આમ એને સમજવું હોય કે આ જ્યાં ભેગું થઈ જવાય છે અને તો ત્યાં આમાં કાચો કેમ પડે છે આ ત્રણેય ચીજમાં? એ જરાક સ્થૂળમાં સમજાવો ને, એક્ઝામ્પલ કોઈ આપીને. કાચે એને કસાયો કાચા પાડે છે ને. બે માનની કિંમત મોટી છે એટલે પછી આત્માથી છૂટો પડે છે. લોભની કિંમત મોટી છે એટલે આત્માથી છૂટો પડે છે. મોહની કિંમત મોટી છે એટલે આત્માથી છૂટો પડે છે. એટલે પછી આની વેલ્યુ ઓછી થાય એટલે પછી આત્મા તરફ જાય છે. આત્માની કિંમત તો મળી જ છે ને. ઓ મારું સ્વરૂપ તો આવું છે, એટલે એ તરફ જવું તો છે પણ હજુ એને આ છોડવું નથી. એટલે આપણે ધીમે ધીમે છોડાવીએ છીએ આપણે. એટલે આ પૂજ્ય ભાવ ઉભો થયો છે, પણ સમર્પણ ભાવમાં પેલું હજુ કહે ને કે જો હું માન છોડી દઈશ તો પછી મારી ડિવેલ્યુ થઈ જાય, મારું ઇમ્પ્રેશન ખલાસ થઈ જાય. એટલે ઇમ્પ્રેશન સાચવીને સેવા કરવી છે, ઇમ્પ્રેશન સાચવીને જ્ઞાનમાં રહેવું છે. એટલે પાછું પોતે પ્રકૃતિમાં અને પ્રકૃતિમાં બેસી જાય છે. અને એ આવું જયારે કરે ત્યારે જ્ઞાની પ્રત્યેની પેલી એની નિષ્ઠા ઓછી થઈ જાય છે. એ તો ઓછી થાય જ ને. એટલે ભોગવટ આવે ને ત્યારે ભાન થાય છે કે આ કેમ આનંદ જતો રહ્યો, પછી પાછો ફરે છે. એટલે પેલું મયુર સાથે વાત થઈ હતી ને કે સમર્પણ ભાવ કઈ જેવું લાગતું જ નહોતું. એ તો હવે ઘણું બધું સ્થૂળ ભાગમાં, આગળના ભાગમાં પૈસા પકડી રાખ્યા હોય, અહંકારથી બધાને દુઃખ આપતા હોય. સમર્પણ એટલે કેવું આધીનતા હોય. આની આગળનો સમર્પણ અને અભેદ વચ્ચે આધીનતા શબ્દ આવે છે. આધીનતા, આધીનતા એટલે શું કે કયા પ્રમાણે ચાલુ, આજ્ઞા પાળવી. આધીનતા એટલે બહુ મોટું છે. આમ અહીંથી જ આધીનતા હોય કે હું આ પગલું મૂકીશ, એમને નહીં ગમે, એમને નહીં રાજી થાય એટલે પાછો જ ફરી જાય. આ તો પેલા બહુ કે તને રૂપેશ ના પાડી તોય તું કરે છે, પણ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ ત્યારે આધીનતા કેમ કહેવાય એને? આ તો મહીથી પાછા ફરવાનું હોય. આધીનતા એટલી બધી અંદર હોય. આ તો બારે આર્ગ્યુમેન્ટ કરે. આ જે પ્રત્યક્ષ હોય તેની આ જોડે માથાકૂટ કરતો હોય કે તમે શું કામ મને કહો છો, બીજાને તમે ના પાડો છો, મને કહો છો તારે આમ કરો. તમે પક્ષપાત ના રાખો છો, બધે નિષ્પક્ષપાતી રહો. એટલે તમે શીખવાડું આપો છો તો કે આધીનતા તો ગઈ, ઉપરથી ઊંધું ચાલ્યા. આપણે તો મહીથી જ ડગલે પગલે આ વિચારે બુદ્ધિ અહંકાર બધા કંઈક ઊંચું થાય ને ત્યારે આધીનતા આપણે હોય એવી આધીનતા લાવવા માંગીએ છીએ. મયુર કે છે તો બહુ સ્થૂળ ભાગમાં હજુ પૈસા ધંધા અહંકાર ને કરતાપણું ને માન ને બીજાને દુઃખ આપવું, એ બધા દોષો માં એને ભાન થયું કે હું ક્યાં સમર્પણ થયો છું. હજુ 20-15 વર્ષ ગયા ને હું પાછો નથી ફર્યો. હવે એ તમે કહો છો એક્ઝેક્ટ આધીનતા કેવી રીતે આવે? ધીરે ધીરે સમજતા કેવી રીતે આવે એ આધીનતા? તો કેવું છે, આમાં એક પ્રશ્ન આવ્યો છે આધીનતા વાળો છે. આર્યો આત્માની બાબતમાં સ્વચ્છંદ, એને સ્વચ્છંદ કહેવાય છે. એ કેવો હોય? પ્રભુશ્રીને સદગુરુ કહેવાય, જેનામાં સ્વચ્છંદનો એક અંશ પણ ન હતો. એમનું બધું જ કૃપાળદેવને આધીન હતું. મયુરનો જ પ્રશ્ન છે. એ કેવી આધીનતા હતી? અક્રમ માર્ગમાં પણ એવી આધીનતા હોવી જોઈએ? ક્યાં છે? હોવી જોઈએ જ. તેને મોક્ષે જવું છે ને એને છૂટકો જ નથી. આમ તું બોલો, આપણે રસ્તાના આધીન રહીએ છીએ ને, એરપોર્ટ જવું હોય તો બોર્ડને આધીન રહીએ છીએ કે નહીં? ટેક્સી વાળાને આધીન રહીએ છીએ કે નહીં? આપણે ના સમજણ પડતું તો કોઈ બાબલાને આધીન રહીએ ને, બેટા એરપોર્ટ તો કે સાહેબ ઇધર જાને, આધીન થયા કે નહીં થયા? એ આત્મા તરફ જવું હોય તો આત્માના જ્ઞાનીને આધીન રહેવું જ પડે. એ કયા પ્રમાણે ચાલો તમારો આત્મા આવશે. આત્મા એટલે આત્મવિદ્યા એટલે શબ્દ શું છે કે પોતાનું મતે ચાલવું, એને સ્વચ્છંદતા કહેવાય છે. પોતાની માન્યતાએ, પોતાની મતિ કલ્પનાએ, પણ મતિ કલ્પનાએ આત્મા શોધવા જવું એને સ્વચ્છંદતા કહેવાય છે. હવે આપણને મળી ગયો આત્મા કૃપાથી, હવે જેણે આપ્યો એને આધીન રહો. શાને માટે? તો કે મારે પૂર્ણ થવું છે, બીજનો ચંદ્રમાં થયો પૂનમ સુધી પહોંચવું છે, માટે આધીનતા. અને આધીનતા એટલે શું? તો કે આજ્ઞામાં રહેવું. એટલે દાદા એવો રસ્તો કે તમે મને રોજ પૂછવા આવો તો હજારો માણસ રોજ પૂછવા તો હું નવરો જ ના પડું. એટલે તમને સ્ટાન્ડર્ડ વસ્તુ આપી, ભાઈ આટલા 5 શબ્દો પકડીને ચાલજો ને તો મને પૂછવાની જરૂર નથી. મારે કયા પ્રમાણે તમે ચાલો છો એટલે તમે મને પૂછ્યા બરાબર છે. એક સ્ટેપે ચેકિંગ હોવું જોઈએ, તમે કહો છો. ચેકિંગ હોવું જ જોઈએ. એટલે નિરૂમાનું એ ચેકિંગ હતું જ પહેલે દિવસથી. દાદાને એક ડગલું પણ એમને ચાલવું હોય ને, દાદાની આજ્ઞા લીધા વગર ચાલતા જ નતા. એ સૂક્ષ્મ દાદા હોય કે સ્થૂળ દાદા હોય, સૂક્ષ્મમાં નિરંતર દાદા માથે રાખીને ચાલ્યા. પછી લોકો વાંધો ઉઠાવે કે જે ઉઠાવે, પણ એમને ચોક્કસ હતું કે દાદાની આજ્ઞા પ્રમાણે ચાલુ છે. પછી લોકો વાંધો ઉઠાવે પાછા ફરે કે કંઈક, પછી લોકોને સમજાય કે આપણે વાંધો ઉઠાવે ખોટો છે, એ તો બરોબર છે. પણ મૂળ એમની પોતાની સ્થિતિ કઈ હતી? એ આધીનતા. ડગલે ને પગલે દાદા રાજી થશે નહીં હોય, દાદાની ઈચ્છા પ્રમાણે છે નથી, દાદા કયા પ્રમાણે છે નથી, દાદાને કયા પ્રમાણે ચાલુ છે મને. એ ભાવથી તો 100%, અને રૂપકમાં પણ જે એમની જેટલી લેવલ હોય એટલા % તો કરવું છે. આપણા કરતાં તો વધારે જશે એમનું.
પણ મૂળ વસ્તુ અહીંયા આવે છે કે આ સૂક્ષ્મમાં અધીનતા એટલે આજ્ઞા અધીનતા. અને આજ્ઞાને આપણે કે મને હું બધી પાડું જ છું ને, પણ તોય પેલા બૂમ પાડવી પડે નિરૂમા, હે રૂપેશ તું કેમ આવું કરે છે? તો હવે બૂમ પાડવી પડે એટલે આપણે આધીનતા નહીં જોઈએ ને. એટલે એ લેવલે વાત થાય છે કે આ સ્થૂળમાં આપણે ચૂકી જઈએ છીએ. આધીનતા એટલે તો બહુ આમાં કઈ ને કોઈને દુઃખ આપવું એ દાદાની આજ્ઞા હશે? ક્યાંય નીતિ અનીતિ અપ્રમાણિકતા કરી દાદાની આજ્ઞા હશે? વિષય વિકારને છૂટથી જોયા કરો એવું કે દાદાની આજ્ઞા હશે? તો એ બધી જે દોષો છે બધી દાદાની આજ્ઞા નથી, સમજી જ જવું છે. એક પણ બીજાને તમે કંઈ પણ દુઃખ આપો છો, દાદા તો એટલે સુધી એક વખત બનેલું લોસ એન્જલસમાં. દાદા કહે છે કોકને તમે દુઃખ આપ્યું, મને એમાં બહુ દુઃખ થાય છે. તમને એક દુઃખ થતું, મને લાખો ગણું દુઃખ થાય છે, વેદના જેવું થાય છે. અમે જ્ઞાની છીએ એટલે અમે વેદના અમારે ઘરે નથી લાવતા, પણ અમને રિલેટિવમાં તો બહુ હોય, ખૂબ અસર થઈ જાય, ચેન જ ના પડે કે આવું એક મહાત્મા બીજાને દુઃખ કેમ આપે છે. અને અમારી સામે અમને ખબર પડે તોય બહુ ભોગવટો આવે. પછી અમે અમારામાં કરતા પણ હોય નહીં, એટલે આ તો વાત નીકળી એટલે બોલાયું, નહીં તો અમે બોલીએ નહીં, તપમાં જોઈએ અને પ્રાર્થના કરીએ અને વિધિઓ કરીએ અને રક્ષણ મૂકીએ બધું. આ લેવલે એમને કાલે જ પેલા ડિમ્પલ વાત કરતો હતો કે અવલીમાં પેલુમાં પેલું બરફમાં બધા મહાત્માઓ પેલું મોડું થઈ ગયું, સાંજ પડી ગઈ ને એકદમ સડન સૂર્યાસ્ત થઈ ગયો, લાઇટો જતી રહી. હવે જે અમુક 40-50 મહાત્માઓ હોટલ તરફ જવાનું હતું તે ક્યાંય બધું ગુંચાઈ ગયા કે જવું ક્યાં, બધા છૂટા પડી ગયા. અને જે હાલત ખરાબ થઈ ગઈ હતી બધાની, તો નિરૂમાને તો આમ ચેન જ, મહાત્માઓ ક્યાં ગયા? તે લાઇટો કર, નિરૂમા લાઇટ નથી, અરે પેલા હોટલ વાળાને પકડ, લાઇટો ફાનસ લાવો, ટોર્ચ લાવો, મહાત્માને શોધી કાઢો, બધાને ખેંચી લાવો. ક્યાં ગયા બધા? આમ કકડતું હતું કે મહાત્મા ક્યાં ગયા હશે, શું થતું હશે એ લોકોને, કેટલી મુશ્કેલી પડતી હશે. પોતાનું તો બોલી જ ગયા હતા. એમની જે મુશ્કેલી હતી એ તો કેપેસિટી જ નહોતી એમની, તો એમની આ મનોબળ મજબૂત, શક્તિ નિશ્ચય બળ જબરજસ્ત, પોતાની જાતનો તો પરવા જ નહોતી એમને. મહાત્માનું શું થયું? નિર્મા હું આમ કરું છું કે નહીં, જલ્દી કર, આમ ખખડાઈ માર્યો એને. પછી પેલો કે નિર્મા કઈ વિધિ તો કરો, પ્રાર્થના કરો. સારું, ત્યારે નિર્માએ પ્રાર્થના કરી, જય સચ્ચિદાનંદ છેલ્લો શબ્દ બોલ્યા ત્યારે લાઇટ આવી. પછી પેલો વોચમેન ટોર્ચ લઈને આવ્યો, મહાત્માઓ બધા ખેંચે, નિર્મા નિર્મા કરતા કરતા આવી ગયા બધા. બોલો કઈક પ્રભાવ વિધિનો થયો, તે બધું ટોળું ભેગું થઈ ગયું. તોય પાછું કે છે કે ના, હવે પોતે થાક્યા હતા, આટલું 1.5 માઇલ બરફમાં ચાલે, એક્ઝોસ્ટ ખલાસ થઈ ગયા. તો કે ના, મહાત્માને આનંદ થાય ને, મૂંઝવણ ઓછી થાય ને, હું એમની સાથે બેસીશ, ચાલો આપણે થોડી ભક્તિ કરીએ, ગરબા આનંદ કરીએ. કેટલું બધું મહાત્માઓની માટે, કેટલું બધું એમનું એકાકાર, અને એમને જરાય મુશ્કેલી ના પડે. અને છતાંય પોતે મેં જ્ઞાનમાં જ હોય, જાગૃતિમાં જ હોય, દાદાને આધીનતામાં જ હોય. બહાર કેટલું બધું લાગણી પ્રેમ બતાડે. એ લેવલ સુધીનું કહે ને કે એમનું અંદરનું દાદાને આધીન રહીને દાદાના મહાત્માઓ માટે કરી શકતા હતા. એટલું બધું આધીનતા એમની, અને એટલું બધું પ્રેમ મહાત્મા માટે, એટલી બધી મહાત્માને હૂંફ આપવાની લાગણી, એટલી બધી મહાત્માઓ પ્રત્યે એ ચેન જ ના પડે એમને. એટલે આ આપણે જોયું છે. એટલે આપણે અત્યારે એ લેવલે મહાત્માઓ માટે પ્રેમ, હૂંફ, લાગણી પણ અંદરથી કશાય વગર હોવું જોઈએ, પ્રેમ વાળું હોવું જોઈએ. એવું આપણે એકબીજા વચ્ચે લાવવા માંગીએ છીએ, ભાઈ એવું પ્રેમ વાળું થાવ, લુખા નથી જોઈતા. એકબીજાને દુઃખ હોય તો આપણે કહી શકીએ. અત્યારે નહીં, આ આખી દુનિયા ઉપર મુશ્કેલી છે. કેટલા હમણાં સાંભળી છે ને, બોલો અમુક બજારોમાં તો કે કારખાનાઓ બંધ થઈ ગયા છે, વર્કરો છૂટા થાય છે, પૈસા 50 લાખ કરોડ આવવાના હોય તો આવતા નથી, માગનારા માગે છે. કેટલી મુશ્કેલીઓ શરૂ થઈ છે, કેટલી જગ્યાએ પાછું ઇન્ડિયામાં ગામે ગામ અને ફોરેનમાં ગામે ગામ. હવે એ મહાત્માઓને આપણે એમ થાય કે ભાઈ એકબીજાને દુઃખ પડે નહીં, એકબીજાને મુશ્કેલી પડે નહીં, એટલીસ્ટ આપણે એકબીજાને વાતો કરજો, હૂંફ મળે એવું. ચાલો કેમ છે ભાઈ, દાદાને પ્રાર્થના કરીશું, અમે સાથે છીએ. એટલે કેટલી હિંમત રહે માણસને. અને આપણું આ એક ફેમિલી, વન ફેમિલી જેવું રહેવા માંગીએ છીએ. આમાં કે ને આગળની વાત, આમાં આપણા કે ને અક્રમ વિજ્ઞાનમાં સ્વચ્છંદ હોતો નથી, પણ સ્વચ્છંદ જેવું એક પરિણામ ઊભું થાય છે. આપણે પેલી વાર જૂની વાત બાજુ મૂક્યા, નવી વાત કરીએ છીએ. એને ગાંડો અહંકાર કહે છે દાદા. ક્યાંક ક્યાંક એની વાતો દાદાએ ઉલ્લેખ કરેલો કે આ જ્ઞાન પછી એ ગાંડો અહંકાર મહાત્માને એક જ જોખમ છે, અને આધીનતા તોડાવે છે. એ સ્વચ્છંદતાનું પરિણામ ઊભું કરે છે. હું જાણું છું, હું સમજી ગયો, હું આવડત, હું હોશિયાર થઈ ગયો, હવે મને કંઈ નડે નહીં. અરે નિડરતા ઊભી થાય છે. વિષયો વિષ નથી, નિડરતા એ વિષ છે. એવું આ જ્ઞાન
બધા દોષોથી છોડાવનારું છે. અને એ જ્ઞાનમાં જ પેલો સડો ઊભો થાય છે કે હવે મને જ્ઞાન બરોબર ફિટ થઈ ગયું, હવે મને પચી ગયું છે, હવે મને બરોબર રહે છે, હવે મને વાંધો નહીં આવે. અને એમ કરીને પેલો ગાંડો અહંકાર ઊભો થાય છે. એટલે જે આપણે વાત કરતા હતા ને, જાગૃતિ મને સરસ રહે છે, તો કે એની પર જાગૃતિ હે તને સારી રહે છે, હજુ કચાશ છે, તારા આટલા તો લોચા પડે છે, બરોબર રાખવી પડશે તારે. એટલે ક્યારેય પણ મને થઈ ગયું છે, મને વર્તે છે, મને સરસ રહે છે, એનું એક પણ પરિણામ આવવા ના દેશો. કારણ એ બુદ્ધિનું છે અને એ અહંકાર ગાંડો અહંકાર કહેવાશે. અને એ ગાંડો અહંકાર દાદા કહે છે અમારાથી તમને જુદું કોણ પાડશે? તમારો જ અહંકાર, તમારી જ બુદ્ધિ, તમારી જ બુદ્ધિ. બોલો કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ, કોઈ પ્રસંગ તમને મારાથી જુદો નહીં પાડી શકે. તમારી બુદ્ધિ છે. અને તે બુદ્ધિની પાછળ બુદ્ધિ કેમ આવી ઊભી થાય છે? ગાંડો અહંકાર, અહંકારી પ્રકાશ, એ બુદ્ધિ કહેવાય છે. એટલે એક જ એવું આપણે પરિણામ જોખમ વાળું છે. અને એવો કુદરતી રીતે હમણાં એક અંક બનતો હતો, તેમાં એ બધી વાતો નીકળી. એટલે બધું આનું કલેક્શન કરો, આપણે આ અંકને મહાત્માઓ સાથે વાતમાં લઈશું. એના 5-7 પોઈન્ટો ક્યાંય મળતું નહોતી વાતો, પણ મળી આ વખતે. એક બીજી આપતા થોડી વાતો છે ગાંડો અહંકાર. અને સ્વચ્છંદની ક્યાંક ક્યાંક સૂત્રોમાં છે કે આ જ્ઞાન પછી તમને એ સ્વચ્છંદના તમને પ્રતીતિ તૂટી છે, હું દીપક નથી, હું શુદ્ધાત્મા છું, કે હું મયુર નથી, હું શુદ્ધાત્મા. પણ જો વર્તે છો પેલો, એટલે ડિસ્ચાર્જ અહંકાર એ પાછું જો એમાં જો ભળી ગયા તો એ ગાંડો અહંકાર ફળ આપશે આપણને. અને જુદું પાડી દેશે અને મોક્ષથી, મોક્ષ માર્ગથી અને મોક્ષના જ્ઞાનીથી છૂટો પડાવી નાખશે. એટલે મહાત્માએ ચેતવાનું છે કે છે. એટલે આ અહીં જે નજીક આવે છે ને એને વધારે જોખમ છે. કારણ એને પછી કમ્પેરિઝન ઊભી થાય કે તમે રૂપેશ જેવાને હવે એ આવા છે ને હજુ થોડી સેવા અમે આપતા પુત્ર અમને આમને. એ જો ઊભું થયું ને એ બુદ્ધિનો ડખો છે. અને એ બુદ્ધિની પાછળ પેલો ગાંડો અહંકાર છે. એની પાસે કઈ સ્વાર્થ બુદ્ધિ છે, એને કઈ લાભ લેવો છે, એને કઈ વિશેષતા પડવું છે, એને કઈ માન જોઈએ છે. અને એ ગાંડો અહંકાર આપણે નુકસાન કરી શકે. એને આપણે લઈશું વાતો, આપણી પાસે કલેક્શન આવ્યું છે, દાદાના શબ્દોમાં લઈશું. પણ આ એક ને કે આ ડિસ્ચાર્જ હોવા છતાં પણ જીવતા જેવું કામ કરે છે. કારણ આપણી અજાગૃતિથી એ જીવતા જેવું કામ કરે છે પછી, અને ભેદ પડાવે છે. અને એટલે બધામાં નહીં પણ એ લાખોમાં 2-3 કેસ એવા બન્યા છે, દાદાથી છૂટા પડી ગયા. દાદા કહેતા ને કે 99 માઇલ સુધી તું આવીશ ને, પણ તારી જ બુદ્ધિને તારો અહંકાર અમારાથી જુદો પાડશે. અને એ ગયા છે ભાઈઓ, એમાં એવા જોયેલાય છે. એટલે આ તો બધું ચેતવા જેવો માર્ગ છે. આ તો પોતાનું કહે ને, દાદા કહે ને ગુપ્ત વેશે, ગુપ્ત રીતે પોતાનું કામ કાઢી લેવા જો છે. અને કુદરત જો આપણને ધકેલે હેલ્પ કરીને પાછા, આપણે તો લક્ષ્ય જ હોય કે ગુપ્ત રીતે કામ કાઢી લેવું છે. આપણે અંદરથી પાછા ફરતા જાઓ. આ દીપકનો ઉદય, એટલે મારી સાથે જ દાદાએ વાત કરી છે કે તને કુદરત જો ઉપદેશકની સીટ પર બેસાડે તારે બોલજે, બાકી તું તો અંદરથી દાદાનો બાળક થઈને ગુપ્ત વિશે કામ કાઢી લેવામાં પડી જા. મારે છૂટવું છે, મારે મોક્ષનું કોઈ અવતારમાં મોક્ષ થયો જ નથી. આ દાદા નિરૂમાં બધું સંભાળે છે, તો આપણે તો ગુપ્ત રીતે લઘુત્તમ થઈને ચાલવા માંડો મોક્ષના, દાદાના બાળક થઈને. જરાક જો મોટા થયા ને તો એ ગાંડો અહંકાર ટેક ઓવર કરી લેશે. પછી એ ક્યારેય આપણને પછાડી દેશે. દાદા કે સમકી થવું ઉલટી કરાવી નાખે, આપેલો આત્મા ખોડાવી નાખે. આપણે એ વાત અત્યારે આ તો ઇન્ફોર્મેશન આપીએ છીએ, ટેન્શનમાં આવવાની જરૂર નથી. પણ આ એક છે દોષ કે એવો છે કે આપણો આ જ્ઞાન માર્ગ આપણો ચૂકાઈ જાય. એટલે આપણે કહીએ ને ભાઈ આધીનતા રાખો, આધીનતા રાખો, આધીનતા. એ આધીનતા કહીને હું આ બાબતમાં છે ને જો મને નહીં ચાલે. અરે એક ભાઈ તો કે છે જો મારી વાત જો દીપકભાઈને કરીને તો હું સત્સંગમાં નહીં આવું કે છે. એટલે એવું દબડાવે વાઈફને. એટલે આ શું છે કે આધીનતા આ મોક્ષ માર્ગ છે, છૂટવું છે આપણે. આમ તો દાદા કહે છે કે જો એક આપણી આંખને કંઈક મુશ્કેલી થઈ તો 5 દાડા આપણે કોકને આધીન રહીએ છીએ કે નહીં? ગુરુ શિષ્યને આધીન રહે કે નહીં? આંખો બગડી હોય તો કે જીવતી અવઘાડી આંખે પણ આધીન રોકે છે. તો એક અવતાર આધીન રહીશું તો મોક્ષ થશે. શિષ્યનું જે થવાનું થશે, આ ગુરુનું મોક્ષ થઈ જાય. ગુરુ શિષ્યને આધીન રહેતો, શિષ્ય ગુરુને આધીન રહે તો ગુરુનું જે થવાનું થશે, પણ શિષ્યનું મોક્ષ થઈ જાય. બોલો એવી. અને આપણે તો આવું સરસ વિજ્ઞાન છે. દાદા નિરૂમાં આપણે પરિચયમાં આવેલા છીએ ને સંપૂર્ણ એમણે આપણે મોક્ષ માર્ગનું ગાઈડન્સ આપ્યું છે. આપણે ફોલો જ કરવાનું, આપણે આધીન રહીને જ ફોલો કરવાનું છે. એટલે કે ને આ તો એટલા બધા ઘણા બધા સત્સંગ માટે કહેતા હોય તો ભાઈ આપણે 103 ડિગ્રીનો તાવ છે, હળહળ તો આમ ઠંડી ચડે છે, તો પેલો બેભાન છે એટલે આપણે થોડી વાત કરીએ છીએ. બાકી આપણને શોખ નથી. બહાર નીકળો ને લોકો ચાલો દાદા ભગવાન આમ છે. ભાઈ આપણે બધું આપણું કામ કાઢી લો, કુદરત ભેગા કરશે આપણને.
ઉતાવળ કરશો નહીં. દાદા કહે તમે કાર્ય કરવા જશો નહીં, કલ્યાણનું કાર્ય કરવા જશો નહીં, કલ્યાણ સ્વરૂપ થવાનો પુરુષાર્થ કરો. પ્યોરિટીનું ફળ કાર્ય ઉદયમાં આવશે. ઉદયમાં આવેલું ઉદય એનું નામ કે પોતાને 100% રસ નથી જ. હમણાં કે જે પાવાગઢ જવાનો રસ જ નથી એને, મને કે તારે નથી આવવાનું, તો હું તો ક્યારનો ના જ પાડતો હતો, તો તારે આવવું પડશે. તો કે ભાઈ જરૂર છે મારે આવવાની, તો કઈ આવવું જ પડશે. સારું ચાલો નિકાલ કરો, પણ પોતે અંદરથી ના કયો હોય એવું અર્પણતા જોઈએ છે, એવી આધીનતા જોઈએ છે, એવું છૂટવું છે આપણે. નહીં તો આ મોક્ષ માર્ગ આપણો પૂરો થતા જો આ વચ્ચે કમિશનો ખાઈ જાય. હવે અહંકારનું એ પોતે કરેક્ટ છે કે નહીં એનું એક દાદાએ લક્ષણ આપ્યું પાછું, કે વિષયનો વિચાર સુદ્ધા આવે છે અથવા તો કંઈ પણ સંસારની ઈચ્છા ઊભી થાય છે ને ત્યાં સુધી અહંકાર બુદ્ધિ છે જ, ક્ષય થયા નથી, ઉપશમ છે. એ 9મી આપતાણીમાં આઈ થિંક 8મું 9મું જે ચેપ્ટર હોય ને એ બહુ જબરજસ્ત, એ લાલબત્તી ધરી છે બધી, એમાં ઘણી બધી ચેતવણી આપી છે. અને એમાં એ શબ્દ આધીનતા, અરે ગાંડો અહંકાર શબ્દ નથી આવ્યો મને લાગે, પણ એ અહંકાર બુદ્ધિ શબ્દ વાપરે છે દાદાએ. પણ એ આ ઉપશમ છે, તમને ક્રમિક માર્ગ હોય ને, ક્ષય કરતા કરતા ચડેલા હોય, આ ક્રમ છે. એટલે ક્ષય થયું નથી અને આત્મા પ્રાપ્ત થયો છે. માટે કઈ ચેતીને ચાલજો, બધાને માટે જોખમ છે. ક્યારેય કોકની અથડામણમાં અહંકાર જો આપણો ઊભો થઈ ગયો, બુદ્ધિ ચગી ગઈ, તો પછી ગમે તેના દોષ જોવા બાકી નથી રાખતા આપણે, અને એ જ દોષ આપણા મોક્ષ માર્ગના બાધક કારણ બની જાય છે. માટે આપણે ચેતવા માંગીએ છીએ કે ગમે તેવી અથડામણમાં આપણે કહીએ ને કે દાદાની આજ્ઞામાં આવો, નિમિત્તની નિર્દોષ જુઓ, પ્રતિક્રમણ કરો, પાછા ફરો, પણ પોતાનું કહીને બીજાના દોષ જોવામાંથી પાછા ફરો. આ ગાંડો અહંકાર ને ગાંડી બુદ્ધિ લોકોના દોષ જોવડાવે છે, બીજાને દુઃખ આપે છે, બીજાને ત્રાસ આપે, બીજાને કચડી નાખે, કોઈને કહીને કે ગુનેગાર જોઈએ. એ જ વસ્તુ આ મોક્ષ માર્ગમાં ચુકાઈ દે. એટલે આપણે ત્યાં ચેતીને જાગ્રત રહેવા માંગીએ છીએ. આટલું ના થવું એટલે કે બીજાને દુઃખ આપવામાં પાછા ફરો, બહુ મોટું પરાક્રમ. પછી દુઃખી થાવ છો ને એ દુઃખમાં પછી અહંકાર સહન નથી કરતો, એટલે રિએક્ટ થઈને બીજાને દુઃખ આપી દે છે. એટલે બીજું સ્ટેપ પણ જોઈશે જ, કે કોઈના ગમે તેવા તમને કાઢી મૂકે, તમને ના પડે કાલથી સેવામાં ના આવશો, કાલથી તમે આવવા નહીં, તમારે બંધ કરી દો, હવે પ્લીઝ મને આવવા દો, હું ત્યાં ખૂણામાં બેસીશ, મને પ્લીઝ. આપણે શું છે કે એ અહંકાર નથી તો માઈ ગયો તારો સત્સંગ, મારે નથી આવું, એવા અહંકારમાં ના પડશો. ગમે તેવો કોઈ અહંકારનો આક્ષેપ આવે, રિએક્શનમાં આપણો અહંકાર ના થવા દેશો. આપણો અહંકારથી આપણે મોક્ષ માર્ગ ચૂકી નથી જવો. મહાપરાણે એક અનંત અવતારમાં માંડ આવ્યું હોય, અને આજનો અહંકાર કે આજનું માન કે આજનું કરતાપણું એ ભવભવની સામગ્રી પડી છે આપણી પાસે, જે ફેંકી દેવાની છે. લખોટા મૂકી રાખેલા ને 5 અબજનો 3 અબજના હીરા માનીને. હવે એ વસ્તુ ચૂકી નથી જવું, કે આ અહંકારની મિલ્ક આધારે આપણે આપણો મોક્ષકાર બગાડવો નથી, કે આમ કરતાપણાથી કે આમ માનથી આપણું બગાડવું નથી. જેથી કરીને કાલથી સેવા છોડી દઈશું એવું કરવું નથી. કરનારા ફાઇલને કરવા દો અને આપણે આજ્ઞા મારો. એટલે સાચવીને આ મોક્ષ માર્ગ આપણો કહે ને કે આત્માની બાબતમાં સ્વચ્છંદ ના થાય એવું ચેક કરવામાં જાગ્રત રહેવા માંગીએ છીએ. અને કહે ને કે પ્રભુશ્રીને કેટલું સરસ વાક્ય છે, એમનામાં સ્વચ્છંદનો એક અંશ પણ ન હતો, એમનું બધું જ કૃપાળદેવને આધીન હતું. એટલે સર દાદાનું જ વાક્ય છે, દાદાએ જ કહ્યું કે એમનું એટલું બધું આધીન હતું. એવા આપણે આધીન થવા માંગીએ છીએ કે ભાઈ એમના જેવા થજો, એ પ્રાર્થના કરીએ, એવી શક્તિ માગીએ, આશીર્વાદ માગીએ, તોય આપણામાં એ પ્રાણપણું આધીનતાપણું ઉત્પન્ન થતું જાય. આની વાતો લઈશું આપણે સરસ ચેતવા માટે. અને એટલે જ આપણે કહીએ ને કોઈના મરચા ના વાળશો, કોઈના નેગેટિવ ના જોશો, મહાત્માના ના જોશો. કારણ મહાત્માઓ દાદાનો જ્ઞાન પામેલા છે, એક દાદાએ રિપ્રેઝેન્ટેટિવ મૂકેલા છે, દાદા એના આધીન થયેલા છે, એનું આપણે જોઈશું તો આપણે દાદાનું ઊંધું જયા બરાબર છે. અને કોઈ અજ્ઞાનીનો દોષ જોવાય, કારણ આત્મા છે. આ નથી કે તમે સ્ત્રીનો તિરસ્કાર કરો છો કે ભાઈ આત્મા છે, એ આત્માનો તિરસ્કાર થયા છે. એટલે કોઈ રીતે દાદા કહે ને કે આત્મા રૂપે જુઓ. આપણે તો બે રીતે છે, એક શુદ્ધાત્મા તો છે જ, અને દાદાનો મહાત્મા થયેલો છે, 1-2 અવતારમાં મોક્ષે જશે. માટે એના દોષ ના જોવાય, એને કોઈને દુઃખે ના અપાય, એને કોઈની કઈ નેગેટિવ વાતોય ના કરાય. ભોગવટામાં પોતે ના આવશે આના લીધે હું દુઃખી થઈ ગયો, કશું નહીં. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જાગૃતિ જાગૃતિ જાગૃતિ, આજ્ઞા આજ્ઞા, એ બધું સાધનો લઈને સોલ્યુશન લાવી નાખવાનું, પણ ભેદ ના પડે કોઈની સાથે. એટલે આ ભેદ આપણને કેટલું મોટું નુકસાન કરશે. ને આવા તીર્થંકરો ગુમાવીને બેઠેલા છીએ. કારણ કે મહાવીરની સભાના શબ્દો મને સંભળાય છે તો બોલે એ હાજર હતા, અને આપણે બધું ટોળું એમની પાછળ જ હતું, એટલે ત્યાં હોઈશું જ. પણ અણસમજણથી છૂટા પડી ગયા. હવે ચૂકવું નથી,
આ અવતાર જ્ઞાનીની દાદા મળ્યા છે તો કે હવે એમની આજ્ઞા પકડીને, અને એમની આજ્ઞામાં બધું આવી જ જાય છે. કોઈને દુઃખ ના આપશો, કોઈના દોષ ના જોશો, કોઈનાથી ભોગવટામાં ના આવશો. ભોગવટા નહીં જુદું રાખવાનું કે છે ભાઈ તું ચંદુને જુદો પાડો અને મોક્ષ માર્ગમાં વાળો. એટલે સરસ રીતે આપણે આ સમજવા જ માગીએ છીએ. ટેન્શનમાં આવવા નથી કે ડિપ્રેશનમાં આવવા નથી અને પછી ભોગવટામાં આવવા નથી. સમજવા માંગીએ છીએ કે હો આપણને કેન્સર નામનો રોગ થયેલો છે, ક્રોનિક છે. હવે ધીમે ધીમે આ દાદાની એક જ દવા જો નિયમિત લઈશ ને તમારું બધું 100% મટી જાય એવું છે. અને અમુક ચરી પાડવાનું કહ્યું છે, કોઈને દુઃખ ના આપશો, કોઈના દોષ ના જોશે. અમુક ચરી પાડીશ અને દાદાની દવા લઈશ ને તમારું પૂર્ણ ચોખ્ખું થઈ જશે. એ કેન્સર એક અવતારના મરણ માટે આટલા બધા જાગૃત રહેતા હોય છે લોકો. આપણે તો અનંત અવતારનું મરણ ટાળવાનું છે, એમાં કેમ ના જાગૃતિ રાખીએ? અને જીવતા જોડેની અથડામણનો જ આ દોષ કાઢવાની વાત છે. અને તે પોતાને અહંકારને લીધે કે માનને લીધે કે લોભને લીધે કે મોહને લીધે ઝઘડા કરી નાખે છે. અને જે વિનાશી વસ્તુના કારણ, એના કારણો જ વિનાશ, એને શું કિંમત મૂકવા જેવી છે? એટલે આ ધીમે ધીમે એવું રિલેટિવને ડીવેલ્યુ કરતા 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 જવું કે મારો આત્મા એ જ વેલ્યુએબલ, અને દરેકનો આત્મા એ વેલ્યુએબલ. કે રિલેટિવ માન કે રિલેટિવ વસ્તુઓ કે રિલેટિવ અપેક્ષાઓ બધું યા હોમ કરી દેવાનું કે દાદા તમારા ચરણોમાં સમર્પણ. અને આત્મા સિવાય કોઈ કિંમત હવે મહત્વતા મૂકવી જ નથી. જેથી કરીને વ્યવહારમાં દાદાના કામ છોડી દઈએ કે એ બધી વાત નથી આવતી આમાં, પણ કશાયમાંથી મુક્ત થવાની વાત આવે છે.